રામ રામ ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. આજનો આપણો મુખ્ય ટોપિક છે કે મગફળીને સંગ્રહ કરવા માટે આપણે મગફળીને 1 વર્ષ માટે સારામાં સારી રહે અને એમાં કોઈ પણ પ્રકારની સીપી કે મૂંડો કે ન પડે એના માટે કયા પાવડરનો એવો ઉપયોગ કરવો કે જેથી કરીને આપણી માંડવી છે એ છેક સુધી એવી ને એવી રહે અને કોઈ પણ ખેડૂત મિત્રોને બિયારણ કે દવાની કે જરૂર પડે તો એકદમ વ્યાજબી ભાવે અને સારામાં સારી દવા છે એ આપણી એગ્રો દુકાનેથી મળી જશે. તો એગ્રો દુકાનનું નામ અને મોબાઈલ નંબર પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલા જ છે. બરડા પંથકના વિસ્તારમાં જે પણ ખેડૂત મિત્રોને લાગુ પડતું હોય તેને સંપર્ક કરવા વિનંતી. અને હવે આપણે આગળ વાત કરશું કે મગફળીનો સંગ્રહ કરવા માટે ગોડાઉનમાં કઈ રીતે જો એનો સંગ્રહ કરવાનો હોય છે જેથી કરીને રોગ જીવાતો છે એ ન આવે ને મગફળી છે એવી ને એવી રહે. આપ જોઈ રહ્યા છો કે આ મગફળીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે અને એનું ખાણીયું કરીને મસ્ત રીતે ગોઠવણી કરી દીધી છે અને સારી રીતે મગફળીને ઊંચી ચડાવવાનું કામ પણ ચાલુ છે. અને એની અંદર આ પાવડર તમે જોઈ રહ્યા છો એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. અત્યારે મગફળીમાં આ પાવડરનો વધુમાં વધુ ઉપયોગ થતો હોય છે. આનું નામ છે મોલફેન 0.4% અને આને ફેન 4% તરીકે પણ ખેડૂતો ઓળખતા હોય છે. હવે આ પાવડર તમે જોઈ રહ્યા છો એ 500 ગ્રામનું પેકિંગ છે. આ પેકિંગ છે એ બજારમાં તમને 500 ગ્રામ, 5 કિલો, 10 કિલોના પેકિંગમાં પણ મળતું હોય છે. અને ગુજરાત પેસ્ટિસાઇડ કંપનીનો આ પાવડર છે. ખૂબ જ સારામાં સારો પાવડર છે. અત્યારે મગફળીમાં મૂંડા, સીપી અને મૂંડામાંથી જે ઈયળો જન્મતી હોય છે એના માટે આ પાવડર છે બેસ્ટમાં બેસ્ટ પાવડર છે. અને આ પાવડર છે ખાસ એક ધ્યાન રાખવાનું કે બાળકોની પહોંચથી આ દૂર રાખવું જોઈએ જેથી કરીને એને સંપર્ક ન આવે. અને આ પાવડર છે બહુ જ ડેન્જરમાં ડેન્જર પાવડર હોય છે. અને આપણે પણ આનો છંટકાવ કરતા હોઈએ ત્યારે મોઢામાં માસ્ક પહેરવું જરૂરી છે અને છંટકાવ કરી દીધા બાદ નહાવું જોઈએ જેથી કરીને આપણું શરીર છે એ સ્વસ્થ થઈ જાય છે અને આપણે કોઈ પણ બીમારી ન થાય અને આની આડઅસર પણ ન થાય શરીરમાં. અને હવે આપણે આગળ વાત કરવાની છીએ મેલેથિયન પાવડર વિશે. એ પાવડર પણ આપણે મગફળીના બિયારણ માટે સંગ્રહ કરતા હોઈએ એના માટે પણ ઉપયોગમાં લેવાતું હોય છે. આગળ આપણે જોયું એ ફેન 0.4% હતું ને આમાં મેલેથિયન 5% આવે છે. ઓના કરતાં આમાં ઝેર થોડું વધારે આવે છે અને આ પણ અતિ ડેન્જરમાં ડેન્જર પાવડર આવે છે. આનો છંટકાવ કરતી વખતે મગફળીમાં કે ત્યારે પણ આપણે માસ્ક પહેરવું જરૂરી છે અને સ્વચ્છતાથી હાથ ધોવા જોઈએ અને નાહી લેવું જોઈએ છેલ્લે છંટકાવ કરી દીધા પછી. અને છંટકાવ કરતી વખતે પાંદ ફાંકી કે માવો ન ખાવો જોઈએ. અને હવે આપણે આગળ આનું વાત કરશું કે આનું પ્રમાણ કેટલું છે. મગફળીનો સંગ્રહ કરતા હોઈએ તો આપણે 150 મણ માંડવી હોય તો એમાં 5 કિલો પાવડર આનો ઉપયોગ કરવાનો હોય છે. ફેન 4%નો પણ ઉપયોગ કરી શકો અથવા આ જોઈ રહ્યા છો મેલેથિયન 5% પાવડર છે એનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ. એ ગમે બેમાંથી એક પાવડર ચાલે. અત્યારે તો આપણે તો આ બંને પાવડર મિક્સ કરીને એનો ઉપયોગ ચાલુ છે. તો જેથી કરીને આપણી મગફળી છે એનો જે સંગ્રહ કરવાનો સમય હોય છે તો એ 1 વર્ષ સુધીનો હોય છે. તો ત્યાં સુધી આમાં કોઈ પણ સીપી કે મૂંડો કે ન પડે એટલા માટે સારામાં સારું જો ભેળવવામાં આવે તો જ છેલ્લે સુધી ટકી રહે અને બિયારણ વખતે ભાવ પણ આપણે સારામાં સારો મળી રહે જો મગફળી સારામાં સારી હોય તો. બાકી મૂંડો પડી જાય તો એ મગફળી છે એ ઉગે નહીં. એટલા માટે આનો સંગ્રહ કરવા માટે સારામાં સારું જ પાવડર હોય એનો જ ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને છેક સુધી આપણે સારામાં સારું પરિણામ મળે. તો હવે આપણે આ ખાણીયું છે સરસ મજાનું બની ગયું છે અને મગફળી પણ એકદમ ઊંચી ચડાવી દીધી છે કમ્પ્લીટ રીતે. જો કામ પૂરજોશથી ચાલુ છે. ફેન 4% પાવડર અને મેલેથિયન 5% પાવડર જે જોઈ રહ્યા હતા આગળ એની બજારમાં આની કિંમત પણ એટલી બધી ન હોય. એકદમ વ્યાજબી ભાવે મળી જતું હોય છે. અને જો આ દવા છે એ આપણા સંપર્કમાં આવે
તો ત્વચા અને આંખમાં બળતરા કરે છે અને જો ગળી જાય તો તે હાનિકારક પણ સાબિત થઈ શકે છે. એટલા માટે હંમેશા એક ધ્યાન રાખવું કે આને બાળકોની પહોંચથી તો હંમેશા દૂર રાખવાનું જ. આ બંનેમાંથી ગમે એક પણ પાવડર મગફળીમાં જો ઉપયોગ કરી દેવામાં આવે તો 1 વર્ષ સુધી મગફળી છે એ એવી ને એવી રહે છે અને એની અંદર સીપી કે મુંડા કે કોઈ પણ અસર ન થાય. 150 થી 200 મણ મગફળી હોય તેમાં 5 કિલો પાવડરનો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને સારામાં સારું પરિણામ મળે. વિડીયોમાં માહિતી જે સારી લાગી હોય તો અન્ય ખેડૂતોને પણ મોકલો. મારી ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ. હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો. વિડીયો સાંભળ્યા બદલ આભાર ખેડૂત મિત્રો.